મહેસાણામાં લોકોની સુખાકારી માટે હર હંમેશ કાર્યરત રહેતા એવા ખોડિયાર ગ્રુપ દ્વારા આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો। ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ પટેલના મોટા ભાઈની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું। દેદિયાસણ ચોકડી પાસે શ્રી આરાધ્ય ભવનમાં સવારે 10 થી સાંજના 5 સુધી નેત્રદાન કેમ્પ યોજાયો। કેમ્પમાં 500થી વધુ આંખોના દર્દીઓના મોતિયાની તપાસ તેમજ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા। કેમ્પમાં પીએલપી ફાઉન્ડેશનનો સહયોગ રહ્યો। કાંતિભાઈ પટેલે કોરોના કાળમાં પીએલપી જનસેવા ફાઉન્ડેશન શરૂ કર્યું હતું। કોરોનાના સમયમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી। ખોડિયાર ગ્રુપના અગાઉના કેમ્પમાં 5500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। મહેસાણામાં પીએલપી જનસેવા ફાઉન્ડેશન સમાજસેવાના કાર્યોમાં હંમેશા તેઓ અગ્રેસર રહે છે। ખોડિયાર ગ્રુપ પરિવાર દ્વારા અમારા વડીલ બંધુ પરસોત્તમભાઈની 5મી પુણ્યતિથિ હતી। પુણ્યતિથિ નિમિત્તે અમે લોકોએ એક આંખનો નેત્રનો નિદાન કેમ્પ કર્યો। નિદાન કેમ્પની અંદર ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર સંજય પટેલ અને એમની હોસ્પિટલના આકાશ હોસ્પિટલ વિસનગરના લગભગ 30થી 35 સ્ટાફ દ્વારા 700થી વધારે દર્દીઓને આજે અમે આંખને તપાસ કરી, જરૂર પડ્યાત દર્દીઓને આંખની દવાઓ આપી અને આંખના ચશ્મા પણ આપ્યા। અને જે લોકોને આંખના મોતિયા નીકળ્યા એ લોકોને અમે મોતિયાના ઓપરેશન કરી આપવાના આયોજન